નમસ્કાર દર્શક મિત્રો, હું પૂજા ત્રિવેદી. આજે સિને સરિતાના સોનેરી સંભારણામાં આપનું સ્વાગત છે. દર મંગળવારે રજૂ થતા સોનેરી સંભારણામાં દર્શકોનો આવકાર મળી રહેલ છે, તો તે માટે આપનો આભાર. આજે સોનેરી સંભારણામાં ગુજરાતી હીરોના નિર્માતા દિગ્દર્શક સુશીલ વ્યાસ તેમની ફિલ્મી સફરના સંભારણા રજૂ કરશે. અત્યાર સુધી મેં 30થી 35 ફિલ્મો બનાવી. એમાં ગુજરાતી, હિન્દી, ભોજપુરી, મરાઠી અને ગોવાનીસ, હરિયાણી, 5-6 ભાષામાં પિક્ચરો મેં બનાવી છે. ગુજરાતી હિન્દી પિક્ચરો મારા બનાવ્યામાં હિન્દી પિક્ચરો મેં બનાવ્યા ચાલુ કર્યા. શરૂઆત મારી હિન્દી પિક્ચરોની. એમાં મેં પિક્ચર બનાવ્યા હતા અશોક કુમારની લીધેલા મીના કુમાર, બાલા સિન્હા અને લક્ષ્મીકાંત પહેલવાનની. પરંતુ શરૂ કરતાં પહેલાં જ મીના કુમારીનું અવસાન થયું. પિક્ચરનું ટાઇટલ હતું એહસાન અને એ પિક્ચર આગળ વધી ન શક્યું. મારા જીવનના જેટલા પિક્ચરો છે એમાંથી 1 કે 2 પિક્ચરો પૂરા ન થઈ શક્યા. અને એના લઈને પાછળ ઘણા કારણો છે. મેં હિન્દી પિક્ચરો બનાવ્યા. એમાં મિથુન ચક્રવર્તીનું ટેક્સી ચોર બનાવ્યું, ધારાસભ્યને લઈને વીર ભીમસેન બનાવ્યું. ત્યાર પછી હિન્દી ચિત્રના જેટલા મોટા કલાકારો, રાજ કપૂર, પ્રેમનાથ, ધીરજ, રાજકુમાર, બધા સાથે મેં કામ કર્યું. વિજયંતી માલા જોડે 1951 મેં કામ કર્યું. અંજામ પિક્ચર હતું, પ્રેમનાથ હીરો હતા. ત્યારબાદ પદ્મિની જોડે કામ કર્યું મેં. હવે સ્ક્રીન પિક્ચર છે એ ધારાસભ્ય બરજાટિયા ફાઇનાન્સ હતું એ પિક્ચર બનાવ્યું. અપ્સરા નામનું પિક્ચર બનાવ્યું. અને મેં મોટા દિગ્દર્શકો જેના દીકરાઓ આજે દિગ્દર્શક છે એ લોકો જોડે મેં એઝ એ એસિસ્ટન્ટ કામ કર્યું છે. આજે મારી જે રીતે ચાલી રહ્યું છે એમાં ઘણું મોટું પરિવર્તન છે. ગુજરાતી પિક્ચરોમાં સદેવન સાવલિંગા બનાવ્યા, ગાજની પીપુર રમેશભાઈ મહેતાને લઈને બનાવ્યું. ખૂબ પૈસા મળ્યા પ્રોડ્યુસરોને. સદેવન સાવલિંગા બનાવ્યું, સિલ્વર જુબલી પિક્ચર હતું. એ ટાઈમે રમેશ મહેતાનો જમાનો હતો. હવે રમેશભાઈને અમે એપ્રોચ કર્યો ત્યારે એમની એક્સપેક્ટેશન, એમની ડિમાન્ડ એટલું બધું હતું કે નિર્માતા પહોંચી ન શકે. એટલે અમે એમને વખત પિક્ચર બનાવ્યું. બધાનું કહેવું હતું તમારું પિક્ચર નહીં ચાલે. કારણ કે રમેશભાઈનું નામ પુષ્કળ હતું, જબરજસ્ત. જેમ કે જોનું આપણે મહેમૂદનું નામ હતું એવી રીતે રમેશભાઈનું એ ચાલે. પણ ઈશ્વરની મહેરબાનીથી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી, સ્નેહલ હતા, બધાને જે પિક્ચર બનાવ્યું અને સિલ્વર જુબલી પિક્ચર કર્યું. ત્યાર પછી રમેશભાઈ પોતે મને કહેવા માંડ્યા, અને સુશીલભાઈ તમે પિક્ચર બનાવ્યું, મને બી હતું કે આ પિક્ચર નહીં ચાલે. ખરેખર ત્યાર પછી રમેશભાઈને હીરો તરીકે જો કોઈ લીધો હોય તો હું જ છું. એટલે કે ઓનલી વન પિક્ચર વોઝ ગાજરની પીપુર. બહુ ચાલ્યું. એને બધા જ કોમેડી હતા, હિન્દી પિક્ચરના કોમેડી, આઈએસ જોડ બી હતા, બધા હતા. અને પિક્ચર ખૂબ ચાલ્યું. તમને કદાચ ખબર નહીં હોય ને ન જ હોય. રમેશભાઈ એટલે એટલો બધો મોટો પીરિયડ હતો. ત્યારે નિર્માતા જે હતા એ બિલકુલ નવા હતા. એટલે એમણે કીધું અમે તો રમેશભાઈની તારીખ લઈ લીધી છે, ફલાણી તારીખ, અને આપણે ત્યાં જઈને શૂટિંગ ચાલુ. મેં કહ્યું ભાઈ રમેશભાઈ તો તમે શું કામ ચિંતા કરો, મેં તારીખ લઈ જવી. ઓકે. એટલે અમે લોકો પહોંચ્યા હતા. રમેશભાઈ બરોડા સ્ટુડિયોમાં લક્ષ્મી સ્ટુડિયોમાં શૂટિંગ કરતા હતા. એટલે સવારે અમે લોકો પહોંચી ગયા. સ્ટાફ ગાડીમાં નીકળ્યો બાય કાર. રમેશભાઈ બેઠા હતા શૂટિંગ કરતા. અરે આવો. એ ટાઈમ બધા મને બચવું નહીં. મારું મૂળ નામ રવિન્દ્ર વ્યાસ છે. પણ એ જમાનામાં રવિન્દ્ર દવેનું નામ એટલું મોટું હતું અને ખરેખર એને લાયક નહીં હતા. એટલે મને એમ થયું કે લોકોને થશે કે રવિન્દ્રભાઈનું નામનો લાભ લેવા માટે મેં નામ રાખ્યું છે. એટલે મેં નામ ચેન્જ કર્યું. મારા મિસેસનું નામ સુશીલાબેન છે, એટલે મેં સુશીલ વ્યાસ કરવા લાગ્યું, જે આજે ઈશ્વરની સક્સેસ છે. રમેશભાઈને મેં મળ્યા છે લક્ષ્મી સ્ટુડિયો.
તો મને કહો ક્યાંથી તમે ઓચિંતા એ બધું ઓચિંતા નથી, આપણે તો શૂટિંગ કરવાનું. મને કે મારી કોઈ તારીખ લીધી નથી. શું વાત કરું, આખો સ્ટાફ આવવાનો, હોટલો બુક થઈ ગઈ, સ્ટુડિયોમાં શૂટિંગ સેટિંગ લગાવવાનું નક્કી થઈ ગયું, હિન્દી પિક્ચરના કોમેડીઓને તારીખ લઈ લીધી, બીજે દિવસ સવારે આવવાના. મેં કીધું શું વાત કરો છો, ત્યાં મને કોઈ મળ્યું નથી અને મારી પાસે અત્યારે ટાઈમ જ નથી તમને આપવાનો, અને મારું તો મુખ્ય રોલ છે, હું હીરો છું, એટલે શાંતિથી જ કામ કરીશ. અને મેં પ્રોડ્યુસરને જયંતિભાઈ પ્રોડ્યુસર હતા, જયંતિભાઈ શાહ ગુજરી ગયા. તારીખ નથી, એને તારીખ આપે છૂટકો. હવે નવા પ્રોડ્યુસર તો વિચાર કરો, તો રમેશ મહેતા જેવાને કે એની તારીખ આપે છૂટકો. અને મેં સમજાય કે એવી તો વાત ન કરાય, એ તો ઉતારી મૂકશે. એ પછી ગયા અમે તો મને કહે કે તમે એક કામ કરો, રાતે 1 વાગ્યાની શૂટિંગ રાખો અને હું 3 વાગ્યા સુધી કામ કરીશ, વધારે 4. કારણ કે એ શું કરે, સવારે 7થી વહેલી શિફ્ટ કરે અને 2 થી 10ની શિફ્ટ. હવે 10 થી પાછા 2 વાગ્યા સુધી બીજે કામ કરે. આમ કરતા કામ હવે શું કરવું, આખા દિવસનું કામ 2 કલાકમાં લેવું કેવી રીતે? 8 કલાકનું કામ 2 કલાકમાં થાય નહીં. છતાંય મેં સ્પેશિયલ રમેશભાઈના જેટલા શોર્ટ્સ બધા ડિવિઝન કર્યા. રાતે રમેશભાઈ એક વસ્તુ મારે કહેવી પડે કે એ બધું પટકીપુરા રેગ્યુલર માણસ હતા, અવર જવરમાં પોતાની ગાડી લઈને આવતા હતા અને અમે લોકો હાલોલમાં એક વાર શૂટિંગ કરતા હતા. અને એ રીતે અમે 3 તકલીફમાં પિક્ચર પૂરું કર્યું. પણ એ પિક્ચરે નિર્માતાને સારા એવા પૈસા આપ્યા અને રમેશભાઈને અમારું બધાનું અત્યારનો પીરિયડ જોઈએ, એ જમાનો અને આજના જમાનામાં એટલું બધું પરિવર્તન છે કે આજના ગુજરાતી ચિત્રો સારા બને છે પણ ચાલતા નથી. કે છોકરાઓ જે ડાયરેક્શન કરે છે એ ટેકનિકલી 50% સાચા હોય છે અને 50% શીખવું. ભલે કોઈ ખરાબ લાગે, હું જે કહું છું હું સત્ય કહું છું. જે પ્રોબ્લેમ્સ આજે ચાલીએ, તમે હિન્દી પિક્ચરો જુઓ કેમ કરોડોનો ધંધો કરે છે, એ જનતા એ જ જનતા છે આપણી. હિન્દી બી જુએ છે, ગુજરાતી બી જુએ છે. અને એને આજે જે વાર્તાઓ બધી બને છે એ ટાઇટલો તો એવા હોય છે કે જે લોકોને મજા ના આવે છતાં જોવા જાય. અને પ્રોબ્લેમેટિક્સ જેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે તો મારી 100% ખાતરી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઉપર આવશે. પણ હજુ બી એની અંદર બદલાવ લાવવાની બહુ જરૂરત છે. અને એ સ્ટોરી માટે ખાસ કરી અને એના ગીતો તમે જુઓ, જૂના પિક્ચરના ગીતો જુઓ, એક ગીતો અવિનાશભાઈના ને સુરેશના ને એના બધા ગીતો બના. આજે કેટલા તમે કયા ગીતો અત્યારે ગુજરાતીના સાંભળો છો? કોઈ ગીતો નથી. આઈ રિક્વેસ્ટ ઓલ ધી પ્રોડ્યુસર્સ એન્ડ ડિરેક્ટર્સ, પ્લીઝ ગો થ્રુ વિથ ગુડ ડિટેલ્સ. સારી વાર્તાઓ, સારી વાર્તા. કેટલા બધા નોવેલિસ્ટ છે આપણામાં, એટલા બધા એની વાર્તા તમે પ્લસ મારી દૃષ્ટિએ ચિત્રની અંદર ગુજરાતી જે વાર્તામાં સીનો એટલા સારા હોય છે પણ એની ટ્રીટમેન્ટ નથી મળતી. એની ટ્રીટમેન્ટને અભાવે એની હાવ મારી ઈચ્છા છે અને મારા આશીર્વાદ છે કે ગુજરાતી ચોક્કસ ચાલશે. અને મારા મિત્રો, તમે બધા મારા મિત્રો છો અને હું ઈચ્છું છું કે સારું ડિસ્કશન કરો છો, પણ મારી ઈચ્છા છે કે સારા સબ્જેક્ટ લો, સારા ગીતો બનાવો. 100% આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇવન હિન્દીની સામે ટક્કર લેશે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આજે સુશીલ વ્યાસ દ્વારા તેમની સફરની સુંદર વાતો આપણે જાણી, તો તે માટે સુશીલભાઈ આપનો આભાર. જય જય ગરવી ગુજરાત.